કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કલેક્ટર કચેરી સેવા સદન 1 ખાતે 112 જનરક્ષકના પોલીસ કર્મચારીની ફરજમાં રૂકાવટ કરનાર આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ. પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કલેક્ટર કચેરી સેવા સદન 1 ખાતે 112 જનરક્ષકના પોલીસ કર્મચારીની સરકારી ફરજમાં રૂકાવટ કરવાના મામલે ગુનો નોંધાયો. પોરબંદર પોલીસે વકીલ સહિત 8 આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી કાર્યવાહી હાથ ધરી. પ્રેસનોટ મુજબ આજરોજ એક અરજદાર શ્રી ધીરજ નાનજીભાઈ પરમારે 112 પર ફોન કરી જાણ કરી હતી કે તેના લગ્ન નોંધણી કરાવેલા છે. તેના પત્નીના માતા પિતા અને સગાવાલાઓ તેને બળજબરીપૂર્વક લગ્ન રદ કરાવવા કલેક્ટર કચેરી લઈ આવ્યા છે અને મારી ગાળો આપે છે. ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની 112 જનરક્ષક ટીમ તુરંત કલેક્ટર કચેરી પહોંચી અને અરજદાર તથા ભોગ બનનાર મહિલાને લઈ આપતી હતી. તે દરમિયાન આ કામના મુખ્ય આરોપીઓએ એક સંપ ભેગો કરી ભોગ બનનાર મહિલાને બળજબરીપૂર્વક લઈ ગયા. આ બનાવની જાણ થતાં જ પોલીસની ટીમ હરકતમાં આવી અને અપહરણ થનાર મહિલાને શોધી કાઢી. પોલીસની ફરજમાં રૂકાવટ કરનાર આરોપીઓ વિરુદ્ધ કમલાબાગ પોલીસે કાર્યવાહી કરી. આરોપીઓના નામ: વકીલ અકબર સુલેમાનભાઈ સેલોત, ઉંમર વર્ષ 43, આદમ મુસાભાઈ રાવડા, ઉંમર વર્ષ 51, હારૂન મુસાભાઈ રાવડા, ઉંમર વર્ષ 50, રસીક અલી મોહમ્મદ જિંદા ઉર્ફે દાડાભાઈ, ઉંમર વર્ષ 58, રજાકભાઈ અના મોહમ્મદ રાવડા, ઉંમર વર્ષ 51, અબ્દુલ કાદિર રાવડા, ઉંમર વર્ષ 35, હવાબેન રજાકભાઈ રાવડા, ઉંમર વર્ષ 48, સબાનાબેન ઇરફાનભાઈ રાવડા, ઉંમર વર્ષ 35, તમામ રહે પોરબંદર. પોલીસે આરોપીઓ વિરુદ્ધ બીએનએસ કલમ 221, 195, 188, 191, 190 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર કામગીરી જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર એસપી શ્રી ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ થઈ. સરકારી ફરજમાં અડચણ કરનારાઓ સામે પોરબંદર પોલીસે કડક કાર્યવાહી કરી છે. વધુ તપાસ કમલાબાગ પોલીસ કરી રહી છે. ટીએનજી ન્યૂઝ, પોરબંદર. ગઈકાલે કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે ધીરજ નાનજીભાઈ પરમાર એમણે 112 કોલ કરેલો હતો કે જેમની જોડે લગ્ન થવાના છે, ફાતિમાબેન કરીને. એવો રજિસ્ટ્રાર ઓફિસ છે અને રજિસ્ટ્રાર ઓફિસમાં એમના પરિવારજનો એમની ઉપર દબાણ કરી રહ્યા છે લગ્ન નોંધણી કેન્સલ કરાવવા માટેના. અને પોતે જ્યારે ત્યાં રજિસ્ટ્રાર ઓફિસ પહોંચ્યા ત્યારે જે બહેનના પરિવારવાળા છે એમને પણ ધાકધમકી આપી રહ્યા છે. 112 ને કોલ પોતે ઉદ્યોગનગરની 112 છે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી અને અરજદાર અને બેનને પૂછવામાં આવ્યું હતું કે આપને ક્યાં જવું છે, એટલે બેને પણ કહ્યું કે મને પોલીસ સ્ટેશન આ લઈ ચલો. એટલે બંનેને લઈને પોલીસ સ્ટેશન આવી રહ્યા હતા. એ દરમિયાન એમની વચ્ચે જ ગાડી રોકાવી અને 8 જણાઓએ ગેરકાયદેસર મંડળી બનાવી અને બેનને ગાડીમાંથી ઉતારી બેનની જોડે ધાકધમકી મારામારી કરી. અરજદાર જોડે પણ ધાકધમકી ગાડી ગલોચ કરી અને બેનને ત્યાંથી અપહરણ કરીને બીજે લઈ ગયેલા હતા. સદરુ બાબતે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે અમે ગુનો નોંધવામાં આવ્યો છે અને 8 આરોપીની આજરોજ અટક કરવામાં આવી છે. બેનને કઈ રીતે છોડાવવામાં આવ્યા છે તેના સકંજામાંથી અને એ લોકોનું કારણ શું હતું? બેન મુસ્લિમ કમ્યુનિટીથી હતા, ભાઈ છે હિન્દુ કમ્યુનિટીથી હતા. એટલે બહેનના પરિવારને લગ્નનો વિરોધ હતો. બેનની ઉંમર 19 વર્ષની છે. બેનને અમારા દ્વારા પૂછવામાં આવ્યું કે આપનો શું નિર્ણય છે, ત્યારે એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એમને હાલ સખી વન સ્ટોપ સેન્ટરમાં રહેવું છે અને ત્યારબાદ આ છોકરા જોડે લગ્ન ગ્રંથિથી જોડાવા માંગે છે. એટલે બેનનું વિધિવત નિવેદન લઈને અમે બેનને સખી વન સ્ટોપ સેન્ટરમાં રાખ્યા છે.